જય હિન્દ મિત્રો, મધ્યાહન ભોજન યોજનામાં રાજકોટ જિલ્લામાં ભરતી જાહેર કરવામાં આવી છે। વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે મારી ચેનલ ઉપર નવા આવ્યા હો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, ફોલો કરજો, શેર કરજો। દિવ્ય ભાસ્કર દ્વારા રાજકોટમાં 8/1/2025ના રોજ રાજકોટ જિલ્લામાં પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજનાના 11 માસની કરાર આધારિત જગ્યા ભરવાની જાહેરાત કરવામાં આવી છે। યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીમાં 11 માસના કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજી આવકાર્ય છે। જગ્યાના નામની વાત કરીએ તો જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરમાં 2, તાલુકા કક્ષાએ તાલુકા MDM સુપરવાઇઝરમાં 11, માસિક મહેનતાણું 15,000 તેમજ 25,000 ફિક્સ મહેનતાણું નક્કી કરવામાં આવ્યું છે। પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તેમજ તાલુકા કક્ષાએ તાલુકા MDM સુપરવાઇઝરની 11 માસના કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો તેમજ પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે। અરજી ફોર્મ તમે rajkot.gujarat.government.in ઉપરથી તમે ડાઉનલોડ કરી શકો છો। આ અરજી તમે 10 દિવસમાં રૂબરૂમાં અથવા તો સાદી ટપાલથી કે રજિસ્ટર પોસ્ટથી તમે પોસ્ટ કરી શકો છો। હવે આપણે અરજીનો નમૂનો ચેક કરી લઈશું। આ અરજીના નમૂનાને તમારે ઓનલાઈન ડાઉનલોડ કરીને ફિલઅપ કરીને જરૂરી ડોક્યુમેન્ટ જોઈન્ટ કરીને પોસ્ટ યા તો રૂબરૂથી તમારે ઓફલાઈન આપવાનું રહેશે। શૈક્ષણિક લાયકાત તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહેશે। જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર માટેની શૈક્ષણિક લાયકાત, અનુભવ તેમજ વય મર્યાદા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહેશે। MDM સુપરવાઇઝર માટેની પણ શૈક્ષણિક લાયકાત, અનુભવ તેમજ વય મર્યાદા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહેશે। આવા જ અન્ય વિડીયો માટે લાઇક કરો, ફોલો કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને તેમજ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો।